નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મનગમતું ચેનલ ક્રાઇમિંગ ફંડામાં. હું સાગર પાટીલ, તમારી ફિઝિક્સ ફેકલ્ટી, અને આજે આપણે આગળ વધીશું આપણા ચેપ્ટર નંબર 1માં. તો ગયા વખત સુધી આપણે ફિઝિક્સ એટલે શું એના વિશે કાફી ડીપમાં સમજી ચૂકેલા હતા. તો હવે આપણે આગળ વધીશું અને ભણીશું કે ભૌતિક વિજ્ઞાન આપણે શું કામ વાપરીએ છીએ. ઠીક છે, ભૌતિક વિજ્ઞાન આપણે વાપરવાની જરૂર શું કામ પડી, એનાથી ફાયદો શું થયો. તો પહેલો ફાયદો થયો છોકરાઓ ભૌતિક વિજ્ઞાન વાપરવાનો. તો પહેલો ફાયદો એ થયો કે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ તથા ઘટનાઓની સમજૂતી થઈ. આપણે રોજિંદા જીવનમાં કઈ ઘટના થાય છે, એનો ઉપયોગ શું છે, શું કામ બને છે, એના પાછળનું કારણ શું છે, એનાથી આપણને ફાયદો શું છે, આ બધા સવાલોના જવાબ મેળવવા માટે કાં તો ઉકેલવા માટે જ આપણે શું જરૂરી છે? ભૌતિક વિજ્ઞાન જરૂરી છે. ચલો, તો આ પ્રશ્નો તમે જાણીને તમને ફાયદો શું થયો? તો આનો ફાયદો મને એમ થયો કે મેં પ્રયોગ કરવા લાયક બન્યો, પ્રયોગ કરવાનું શરૂ કર્યું. પ્રયોગ કરવાનું શરૂ કર્યું, મને પ્રશ્નો મળતા થયા, તો પ્રશ્નોના જવાબ મને શોધવાની કે શું થઈ? જિજ્ઞાસા પેદા થઈ. અને પ્રશ્નોના જવાબ શોધવા માટે જ મેં શું શરૂ કર્યું? પ્રયોગો શરૂ કર્યા, એક્સપેરિમેન્ટ શરૂ કર્યા. એનાથી ફાયદો શું થયો? તો એનાથી ફાયદો એ થયો કે આપણે ઉપયોગમાં આવતી વસ્તુઓનો આવિષ્કાર શરૂ થયો. એટલે કે જે વસ્તુઓ મારા ઉપયોગમાં આવી શકે એવી બધી વસ્તુઓ આપણે બનાવતા શું થઈ ગયા? શરૂ થઈ ગયા. જેમ કે હવે એક સીધી સી વસ્તુ છે, મને પહેલા ખબર નહીં હતી કે લાઇટ શું છે, લાઇટ કેવી રીતના કામ કરે છે. તો આપણે અંધારામાં પેલા દિવાસળી કાં તો કંદીલના નીચે બેસીને આપણે વાંચતા હતા, બરાબર છે. પણ ધીરે ધીરે ટેકનોલોજી વધી, જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો અભ્યાસ ચાલુ થયો કાં તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો અભ્યાસ શરૂ થયો, તો ધીમેથી મને ખબર પડી કે અલ્ટરનેટિવ કરંટ મળી શકે છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ અલ્ટરનેટિવ કરંટ તમને આ લાઇટ મળે છે. ઠીક છે, તો આ ઉપયોગમાં આવતી વસ્તુઓનો આવિષ્કાર થયો, અને ઉપયોગમાં આવતી વસ્તુઓના આવિષ્કારથી ફાયદો શું થયો બચ્ચા? તો ભવિષ્યમાં શું થવાનું છે એની આગાહી કરી શકીએ. બરાબર, ભવિષ્યમાં શું થાય છે એની આપણે આગાહી કરી શકીએ. એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ગૂગલ મેપ. બરાબર, એક બીજું સારું એક્ઝામ્પલ બી લખું, પણ એક્ઝામમાં એ લખતા નહીં. ઠીક છે, ગૂગલ મેપ એટલે શું? તો ગૂગલ મેપથી તમને શું ખબર પડે? તો ખબર પડે ગૂગલ મેપથી કે કયો રસ્તો સારો છે, કયા રસ્તા પર મને ટ્રાફિક નહીં નડશે, મને આ જગ્યાએ પહોંચવાનું છે તો હું કેવી રીતના પહોંચી શકું છું. એ બધું કેલ્ક્યુલેશન શું છે? ફિઝિક્સ તો છે. ફિઝિક્સ અને મેથ્સનું એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે. ઠીક છે, તો ગૂગલ મેપ. બીજું એક્ઝામ્પલ લઈએ તો ભાઈ તમારો પબજી છે ને, ઘણા બધા પબજી અને ફ્રી ફાયર રમતા હશે. તો શું થાય પબજી અને ફ્રી ફાયરમાં? સપોઝ કોઈ એનિમી તમારી સામે છે, કોઈ દુશ્મન છે તમારી સામે, બરાબર, તો એનિમી ઇઝ હેડ એમ કરીને આવી જાય, બરાબર. તમે બંદૂક લીધી અને મારવા લાગ્યા, એનાથી ડેમેજ બહુ ઓછું મળતું હશે, કાં તો એનાથી મળતો જ નહીં હશે, તો તમે શું કરશો? તરત બીજી બંદૂક લેશો અને મારશો, બરાબર છે. બીજી વાર એ જ એનિમી એટલે જ દૂર તમને દેખાશે, તો શું તમે પાછી એ જ ગન ટ્રાય કરશો? નહીં ને. સીધી એ જે ગન તમે જે ગનથી પહેલો જે મરેલો હતો એ જે ગનથી માર્યો એ જ ગન તમે લઈને ઢાળા ઉડાવી નાખશો, બરાબર. શું તમે શું પ્રિડિક્ટ કર્યું? ફ્યુચરને પ્રિડિક્ટ કર્યું. કેવી રીતના? સિમ્પલ કેલ્ક્યુલેશનથી, બરાબર ને. તમે કહેશો સર પબજી એટલે શું? ફિઝિક્સ. પબજી એટલે ફિઝિક્સ જ છે. પબજી બનાવી શાના મદદથી છે? કેલ્ક્યુલેશનના મદદથી, નોર્મલ એક ગણતરીના મદદથી, એક ઇન્ટરફેસના મદદથી. એ બધું શું છે? ફિઝિક્સ છે. ઠીક છે, ચાલો તો પ્લીઝ ટેક અ સ્નેપશોટ. પછી આપણે આગળ વધશું અને હજી ભણશું આમાં ડીપ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધી અને વાત કરીએ કે ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજી બંનેમાં શું સંબંધ છે. તો બંને એકબીજાની માતા છે બેટા. કેવી રીતના? તો એક સમજો તમે કે કોઈ પણ ફિઝિક્સ કાં તો ભૌતિક વિજ્ઞાન શું છે? આપણે એક એક વસ્તુ સમજીએ કે ભૌતિક વિજ્ઞાન એ ટેકનોલોજીના આવિષ્કાર માટે જવાબદાર છે. કેવી રીતના જવાબદાર છે? તો વસ્તુને સમજીએ.
કે કોઈ સાયન્ટિસ્ટ હતા બેસેલા, એ સિલિકોનનો અભ્યાસ કરતા હતા. બરાબર, સિલિકોન એક મેટલ છે, તમને ખબર છે બરાબર, શું છે, ધાતુ છે, એક મેટલ છે. એનો અભ્યાસ કરતા હતા. એનો અભ્યાસ કરતાં કરતાં એમને શું સમજ પડી કે આ ડિવાઇસ સિલિકોન, એની પ્રોપર્ટીઝ કે એના ગુણધર્મો વિશે અભ્યાસ કરતા હતા. તો અભ્યાસ કરતાં કરતાં એમને એવું સમજ પડી કે અરે બાબા, આ સિલિકોન તો હું સેમિકન્ડક્ટર્સ વાપરવામાં કામ લઈ શકવાનું. સેમિકન્ડક્ટર બનાવી શકીએ હું શાનાથી? આ સિલિકોનના મદદથી. અને સેમિકન્ડક્ટરનો ઉપયોગ પછી આપણે કઈ કઈ જગ્યાએ કરવા લાગ્યો? તો તમે સાંભળીને ચોંકી જશો. શું? મોબાઈલ્સ. કઈ જગ્યાએ થવા લાગ્યો સેમિકન્ડક્ટર્સનો ઉપયોગ? મોબાઈલ્સમાં, લેપટોપ્સમાં, ટીવીઝમાં, જેટલા બી તમારા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે એ બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સેમિકન્ડક્ટરના આભારી છે. ખબર હતી એ સાયન્ટિસ્ટને જ્યારે બેસેલો સિલિકોનનો અભ્યાસ કરવા કે એનાથી આ વસ્તુ બની શકે છે? બરાબર. તો નવા ફિઝિક્સના આના અભ્યાસથી કાં તો આના ફિઝિક્સથી કોનો આવિષ્કાર થયો? સેમિકન્ડક્ટર. અને આ સેમિકન્ડક્ટરના આવિષ્કારથી શું બની? ટેકનોલોજી. આજે મોબાઈલ, ટીવી, લેપટોપ, બધા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ શું છે? તમારા જીવનના એક અભિન્ન અંગ છે કે નહીં? ચાલો તો આગળ વધીએ. બીજો કોઈનો અભ્યાસ કર્યો તો બીજો આપણે લઈ શકીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો. ચલો હવે તમે કહેશો આનો શું ફાયદો થયો? તો વિદ્યુત ચુંબકીય તરંગનો અભ્યાસ કર્યો ને છોકરાઓ, તો વિદ્યુત ચુંબકીય તરંગના અભ્યાસ પરથી એવું ખબર પડી કે આપણે વાયરલેસ કોમ્યુનિકેશન કરી શકીએ. શું? વાયરલેસ કોમ્યુનિકેશન કરી શકીએ. એટલે કે તાર વિનાનું સંભાષણ. અને એનો ફાયદો શું? એના ફાયદા શામાં થયો? તો એના મદદથી તમે વાઈફાઈ બનાવ્યું, એના મદદથી તમે બ્લૂટૂથ બનાવ્યું, એના મદદથી તમે મોબાઈલ પર વાતો કરી શકો છો. ઠીક છે. તો આ બધી શું છે? ટેકનોલોજી છે, જે કોના આભારે છે? વિદ્યુત ચુંબકીય તરંગના આભારે. અને વિદ્યુત ચુંબકીય તરંગ શું છે? ભૌતિક વિજ્ઞાન છે કે નહીં? સમજ પડે છે કે નહીં? એમ જ એવી રીતના વિદ્યુત ચુંબકીય પ્રેરણનો અભ્યાસ થયો. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે અભ્યાસ પરથી ખબર પડી કે ભાઈ આખી ને આખી ઘટના અલ્ટરનેટિંગ કરંટ બનાવવા કામ લાગશે. અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી કરંટ. બરાબર. જેનાથી તમારા ઘરના બધા ઉપકરણો ચાલે છે એ એસી કરંટ બનાવવામાં ઉપયોગી લાગશે. અને એ એસી કરંટ આજે તમારા લાઈફ માટે, જેમ રોટી, કપડાં અને મકાન કહીએ ને, એમ વીજળી બી એક પાર્ટ છે તમારા લાઈફનો, કે એના સિવાય તમને ચાલશે નહીં. 2 મિનિટ લાઇટ જાય એટલે આખું એમ માણસ એમ શું કહેવાય, ટેન્શનમાં આવે, યાર ક્યારે લાઇટ આવશે. એટલે લાઇટ પણ શું, એ આ વીજળી પણ શું, તમારા લાઈફનો એક અભિન્ન અંગ છે. તો એ કોના અભ્યાસથી મળ્યું? વિદ્યુત ચુંબકીય પ્રેરણના અભ્યાસથી મળ્યું. તો ભૌતિક વિજ્ઞાન એક ટેકનોલોજીનો આવિષ્કાર માટે જવાબદાર છે. હવે આનાથી ઊંધું બી સત્ય છે. ઊંધું સત્ય છે કેવી રીતના, હવે વાત કરીશું. આનો સ્નેપશોટ એટલે તમને કહું કે આનાથી ઊંધું બી કેવી રીતના સત્ય છે. ચાલો હવે આનાથી ઊંધા વાત કરીએ કે ટેકનોલોજીની જરૂરત એ નવી ફિઝિક્સ કાં તો નવા ભૌતિક વિજ્ઞાનના આવિષ્કાર માટે જવાબદાર છે. હવે તમે કહેશો કે સર આ વિધાન કેવી રીતના સાચું છે? તો બસ 2 મિનિટ ખાલી જો. આપણે વરાળ યંત્ર નામ સાંભળ્યું હશે, બરાબર? જેમ્સ વાટ, યાદ છે? જેમ્સ વાટે વરાળ યંત્ર બનાવેલું, બરાબર? સો એ ચાના કીટલી વાળું, સો એ વરાળ યંત્ર બનાવ્યું. સો વરાળ યંત્ર આપણે વાપરતા ગયા પણ વરાળ યંત્રના વપરાશ પછી આપણે આમાં એવું ખબર પડી કે ભાઈ આની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતા બહુ ઓછી છે. એટલે કે આપણે કાર્યક્ષમતા બહુ ઓછી છે એટલે કે સીધું સમજો કે આપણે 100 રૂપિયાનું તમને દેશી હિસાબમાં જો સમજાવું તો આપણે 100 રૂપિયાનું એને ઇનપુટ આપીએ તો આપણે 100 રૂપિયાનું ઇનપુટ આપીએ તો આપણને આઉટપુટ તરીકે એટલે કે આપણે વળતર તરીકે ખાલી 20 રૂપિયા મળે છે. એટલે 80% રૂપિયા શું જાય છે? આખા લોસમાં. તો આપણે ગુજરાતી છે, બરાબર? માણસ સ્વાર્થી છે, આમાં તો ચાલશે નહીં. તો શું કર્યું એને? તો એને પાછું ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો. તો ચાલો ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો તો એમાં એને કયો પાર્ટ મળ્યો? તો એમાં એને પાર્ટ મળ્યો થર્મોડાયનેમિક્સ.
ડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સમાં એને શાનો અભ્યાસ કર્યો? તો એમાં એને અભ્યાસ કર્યો ઉષ્માગતિશાસ્ત્ર. અને ઉષ્માગતિશાસ્ત્રના અભ્યાસ કરતા વખતે એને એવી રીતના દિમાગમાં આવ્યું કે ભૈયા આનો અભ્યાસ કરીને હું એક નવા ટાઈપનું એન્જિન બનાવી શક્યું. અને એ બનાવેલું નવું એન્જિન હતું ડીઝલ એન્જિન. કયું એન્જિન હતું? ડીઝલ એન્જિન. પછી ડીઝલ એન્જિનની બી કાર્યક્ષમતા ઓછી પડી તો પછી બનાવ્યું પેટ્રોલ એન્જિન. ઠીક છે, જેમાં શું મળ્યું મને ફાયદો કે મને પરફોર્મન્સ બહુ સારું મળ્યું. તમે કહે ને પિકઅપ, સો પિકઅપ બહુ સારો મળ્યો કયા એન્જિનમાં? પેટ્રોલ એન્જિનમાં. તો આવી રીતના એક જૂનું ફિઝિક્સ પણ ટેકનોલોજી બનાવવામાં મદદગાર થાય છે, કાં તો ટેકનોલોજીની જરૂરત પણ ફિઝિક્સનો આવિષ્કાર માટે કાં તો ફિઝિક્સમાં નવા સુધારણા માટે પણ જવાબદાર હોય છે. એટલે કે મને ખબર નહીં પડતી કે આની કાર્યક્ષમતા ઓછી છે તો મેં આ શોધતે બધું નહીં શોધતે. બરાબર. સો ટેકનોલોજીની જરૂરિયાત જ મને ફિઝિક્સમાં સુધારા કરવા માટે જવાબદાર થઈ. સમજ પડે છે આ કેવી રીતના એકબીજા સાથે ઇન્ટરલિંક છે? ઠીક છે, બહુ ઇઝી વસ્તુ છે. ઠીક છે, ચાલો. સો પ્લીઝ ટેક અ સ્નેપશોટ. પછી આગળ વધીશું આપણે. ચાલો છોકરાઓ, આગળ વધશું અને વાત કરીશું કુદરતમાં રહેલા 4 મૂળભૂત બળો. બરાબર. મૂળભૂત એટલે કે આ સૌથી ફંડામેન્ટલ છે. આના સિવાય વધારે બળો એટલે કે જે બી બળો બધા બનતા છે આના સિવાયના બીજા બધા, તો આના ઉપયોગથી જ કાં તો આના મદદથી કાં તો બેના કોમ્બિનેશનથી, બેના જોડકામથી આ વધુ આનાથી વધારે ફોર્સ તમને મળતા હશે. બટ એકચ્યુઅલમાં રિયાલિટીમાં કુદરતમાં આટલા 4 ફોર્सेस જ અવેલેબલ છે, 4 બળો જ અવેલેબલ છે. એમાં યાદ રાખવાની રીત છે સહેવાગ. સહેવાગ એટલે ખબર ને, આપણો ક્રિકેટર, ઇન્ડિયાનો ઓપનર હતો. બરાબર. સો સહેવાગ. તો સહેવાગ માટે પહેલું બળ એસ એટલે શું થાય? તો એસ એટલે થાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. કયું બળ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ચાલો અહીંયા લખીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ઠીક છે. પછી બીજું ઈ એટલે થાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એટલે કે વિદ્યુત ચુંબકીય બળ. પછી ડબલ્યુ એટલે થાય વીક ન્યુક્લિયર બળ. શું થાય? વીક ન્યુક્લિયર બળ. અને લાસ્ટ જી એટલે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. ઠીક છે. ચાલો, આ 4 મૂળભૂત બળો છે. આ સ્ટ્રોંગ એટલે કે સહેવાગનો એસ. બરાબર. આમાં સંબંધ શું છે? તો દુનિયામાં સૌથી મજબૂત બળ હશે ને તે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એના પછી વિદ્યુત ચુંબકીય બળ, એના પછી વીક ન્યુક્લિયર બળ, અને સૌથી કમજોરમાં આવે ગુરુત્વાકર્ષણ બળ. ઠીક છે. ચાલો, તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિશે સમજીએ. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોના વચ્ચે લાગે? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હંમેશા પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે. શું છે? કાં તો આને કહેવાય ન્યુક્લિયોન. શું યાદ રાખશો? કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હંમેશા પ્રોટોન ન્યુટ્રોન પ્રોટોનની વચ્ચે લાગે. એનો મતલબ શું? કે ભાઈ ન્યુક્લિયસની અંદર જે પણ રહેલા છે એ ન્યુક્લિયસની અંદર રહેલા વસ્તુઓમાં લાગે છે. તો આ ન્યુક્લિયસના અંદર રહેલા વસ્તુઓમાં લાગે છે. તો પ્રોટોન ન્યુટ્રોનની વચ્ચે લાગે છે. આ આકર્ષી પ્રકારનું બળ છે. આકર્ષી પ્રકારનું બળ છે એનો મિનિંગ શું થાય? કે આમાં કોઈ પણ જાતની અપાકર્ષણ નહીં થાય. હવે વસ્તુ સમજો. પહેલા તો આ બળ એટલે શું? જો એક ન્યુક્લિયસ છે, બરાબર. એક ન્યુક્લિયસ છે, પરમાણુ છે, બરાબર. પરમાણુનું ન્યુક્લિયસ છે. તો ન્યુક્લિયસમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય, કાં તો પ્રોટોન અને પ્રોટોન હોય. તો બે પ્રોટોન પર શું હોય? પ્લસ ચાર્જ હોય. આના પર બી પ્લસ, આના પર બી પ્લસ. આ ધન વિદ્યુત ભારિત, આ ધન વિદ્યુત ભારિત. તો બંનેમાં શું લાગશે? અપાકર્ષણ લાગશે. લાગશે કે નહીં લાગશે? બાય ડિફોલ્ટ છે, બરાબર. આ આને કહેશે ભાઈ તું મારી પાસે નહીં આવતો, તો બંને વચ્ચે અપાકર્ષણ લાગશે. તો યાદ રાખો, જો અપાકર્ષણ લાગતું હશે તો રિયાલિટીમાં શું થવું જોઈએ? ન્યુક્લિયસ ભાંગી જવો જોઈએ. ભાંગી જ જવો જોઈએ ને, કેમ કે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે રિપલ્શન ફોર્સ લાગે છે, અપાકર્ષણ બળ લાગે છે. તો એ અપાકર્ષણ બળના આભારે ન્યુક્લિયસના બધા પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા થઈ જવા જોઈએ. પણ રિયાલિટીમાં એ છૂટા થતા નથી, બરાબર. ન્યુક્લિયસ સ્ટેબલ રહે છે, સ્થિર રહે છે. તો એનું રીઝન શું છે ખબર? કે જે બળ એ પ્રોટોનના અને ન્યુટ્રોનના અપાકર્ષણ બળને સાચવી રાખે છે. એટલે કે સપોઝ
આ પ્રોટોન પ્રોટોન એકબીજાને અપકર્ષી બળ લગાવે છે, આ દિશામાં, આમ બહારની દિશામાં લગાવે છે. તો આ બંનેને એક પર્ટિક્યુલર ડાયામીટરથી કાં તો વ્યાસથી બહાર ના જવા દેવા માટે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એની અપોઝિટ ડાયરેક્શનથી લાગતું હોય. જે કે બેટા તું બહાર આવતો નહીં, આની વચ્ચે જ પડી રહેજે, બરાબર છે. તો બહારથી જે ફોર્સ લાગતું હોય ને એને કહેવાય સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. સમજ પડી? સમજ પડી? બહુ ઈઝી છે મારા વાલીડા, ઠીક છે. સો આ બળ કયા પ્રકારનું બળ હોય છે? આકર્ષી પ્રકારનું બળ હોય છે. આ લઘુ અંતરીય બળ હોય છે. લઘુ અંતરીય એટલે ન્યુક્લિયસની અંદર લાગશે તો ન્યુક્લિયસની અંદર લાગશે તો લઘુ અંતરીય જ કહેવાય, બરાબર. રેન્જ શું હોય આની? તો 10⁻14 મીટરથી લઈને 10⁻15 મીટર સુધી આ બળ લાગી શકે છે. ઠીક છે. આ બળ આકર્ષી પ્રકારનું હોય છે, લઘુ અંતરીય હોય છે, ન્યુક્લિયરની વચ્ચે લાગે છે. ચાલો તમને હજી આ બળની ખાસિયત કહું તો આ બળ વિદ્યુત ભારોના આભારી હોતું નથી. હવે વિદ્યુત ભારોના આભારી હોતું નથી, યાર આ શબ્દનો અર્થ શું થાય? તો આ શબ્દનો એક જ અર્થ થાય. મેં તમને શું કીધું? આ બળ જો કોની કોની વચ્ચે લાગે છે? પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન પ્રોટોન. પણ ન્યુટ્રોન પર તો કોઈ પ્રકારનો વિદ્યુત ભાર હોતો જ નથી, અને જો ન્યુટ્રોન પર વિદ્યુત ભાર હોતો નથી છતાંય આ બળ લાગે છે, એનો મતલબ શું છે કે ભાઈ આ બળને વિદ્યુત ભાર સાથે કંઈ પણ લેવા દેવા નથી. ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે, બરાબર. અહીંયા લખવાનું રહી ગયું, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે પણ આ બળ લાગે. તો ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે, ન્યુટ્રોન પર વિદ્યુત ભાર નથી, આ ન્યુટ્રોન પર વિદ્યુત ભાર નથી, છતાંય આ બળ લાગે છે. એનો મતલબ શું થાય? તો એનો સીધો સીધો મતલબ એવો જ થાય છે કે વિદ્યુત ભારોના આભારી આ બળ હોતું નથી. એનો મતલબ કે કોઈ પણ બે પ્રોટોન વચ્ચે, કોઈ પણ બે ન્યુટ્રોન વચ્ચે, કાં તો કોઈ પણ બે પ્રોટોન અને કોઈ પણ બે ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ, ત્રણે ત્રણ બળ શું હોવા જોઈએ? સરખા મૂલ્યના હોવા જોઈએ. ઠીક છે? સમજ પડે છે? મગજમાં ઘૂસે છે? ચાલો, આ થયું તમારું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. હવે આગળ વધીશું અને વાત કરીશું વિદ્યુત ચુંબકીય બળની. ચાલો, સો વાત કરીએ વિદ્યુત ચુંબકીય બળની. તો વિદ્યુત ચુંબકીય બળ હવે તમને ખબર પડી જ જતી હશે કે વિદ્યુત ચુંબકીય બળ કોની વચ્ચે લાગશે? તો વિદ્યુત ભારોની વચ્ચે પ્રવર્તાય છે. સો વિદ્યુત ભારો, બે વિદ્યુત ભારો હોય એની વચ્ચે પ્રવર્તાય, બરાબર ને. બે પ્રોટોન પ્રોટોન અપાકર્ષણ થાય, બે ઇલેક્ટ્રોન પ્રોટોન આકર્ષણ થાય, બરાબર ને. તો સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ ને વિરુદ્ધ વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ, એ કયા પ્રકારનું બળ થયું? વિદ્યુત ચુંબકીય બળ છે, બરાબર. આ એક મજબૂત પ્રકારનું બળ છે. કયું બળ છે? મજબૂત પ્રકારનું છે. આ અનંત અંતર માટે લાગી શકે છે. આ બળ લાગી શકે છે એટલે કે આને શું કહેવાય? દીર્ઘ અંતરીય છે. કેવું છે? દીર્ઘ અંતરીય, લાંબા અંતર સુધી લાગી શકે છે. ચાલો, સો અનંત અંતર માટે આ બળ લાગી શકે છે. અને આગળ વાત કરીએ તો આ બળ લાગવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર હોતી નથી, બરાબર છે. એટલે આ બળ ગમે ત્યાં લાગી શકે છે, કોઈ પણ પ્રકારનું માધ્યમ જોઈએ એવું જરૂરી હોતું નથી. આગળ વધી અને વાત કરીએ વીક ન્યુક્લિયર બળની. તો વીક ન્યુક્લિયર બળ જે છે ને બચ્ચા, વીક ન્યુક્લિયર બળ એ બહુ જ ભાગ્યે તમને જોવા મળે છે. ભાગ્યે જોવા મળે છે એટલે કે આ બળ ક્યારે લાગે ખબર? જ્યારે ન્યુટ્રિનોની પેદા થાય. શું પેદા થાય? ન્યુટ્રિનો પેદા થાય. હવે ન્યુટ્રિનો ક્યારે પેદા થાય? તો ન્યુટ્રિનો એક પાર્ટિકલ છે જે બીટા ક્ષય વખતે પેદા થાય. એટલે કે ન્યુટ્રિનો એવો પાર્ટિકલ છે જેને કોઈ પણ પ્રકારનું દળ નથી હોતું, કાં તો એના પર ચાર્જ, કાં તો વિદ્યુત ભાર નથી હોતો. બરાબર? આ બંને રહિત હોય છે, ચાર્જ બી નથી હોતો અને વિદ્યુત ભાર બી નથી હોતો. અને આ ન્યુટ્રિનો મળે ક્યારે તમને? તો બીટા ક્ષય વખતે. બીટા ક્ષય, બરાબર. આલ્ફા બીટા ગામા નામ સાંભળેલું છે ને, એમાં બીટા ક્ષય જ્યારે થાય ત્યારે તમને
વીક ન્યુક્લિયર બળ લાગે અને એ વીક ન્યુક્લિયર બળ કોની કોની વચ્ચે લાગે? તો ન્યુટ્રિનો અને બીજા ન્યુક્લિયસના ઘટકો વચ્ચે લાગે. ઠીક છે. આ બળ કયા પ્રકારનું બળ છે? જાહેરસી વસ્તુ છે કે ન્યુક્લિયરની વચ્ચે છે, એટલે કે શોર્ટ રેન્જ ફોર્સ છે, લઘુ અંતરીય છે. ઠીક છે. લઘુ અંતરીય છે એટલે 10⁻14 મીટર થી લઈને 10⁻15 મીટર સુધી લાગે છે. ઠીક છે, બરાબર છે. અને બસ આમાં આટલું જ છે, બરાબર. વીક ન્યુક્લિયર બળ એટલે ન્યુટ્રોનની વચ્ચે લાગે. ન્યુટ્રિનો એટલે કે એવો પાર્ટિકલ જે દળ રહિત અને માસ દળ રહિત એટલે કે માસ રહિત હોય છે, દળ રહિત હોય છે અને વિદ્યુત ભાર રહિત હોય છે. વિદ્યુત ભાર રહિત એટલે કે એક પ્રકારનો ભૂતિયા પાર્ટિકલ છે, ભૂત છે, ભૂત, જે દેખાતો પણ નથી, એનો કોઈ પણ પ્રકારનું વજન પણ નથી હોતું, દળ પણ નથી હોતું, વિદ્યુત ભાર પણ નથી હોતું, બરાબર છે. બીટાશય વખતે આપણને જોવા મળે છે. બીટાશય ક્યારે થાય? બીટાશય વખતે જોવા મળે છે. બીટાશય વખતે જોવા ક્યારે મળે? જ્યારે ન્યુટ્રિનો અને બીજા બધા પાર્ટિકલ વચ્ચે જે બળ લાગતું હોય તે બળ હોય છે વીક ન્યુક્લિયર બળ. અને એ કયા પ્રકારનું બળ છે? લઘુ અંતરીય બળ છે. ઠીક છે. કયું બળ છે? લઘુ અંતરીય. ચાલો આગળ વધીએ અને વાત કરીએ ગુરુત્વાકર્ષણ બળની. તો તમને ખબર જ છે આના વિશે ઘણું બધું કે ગુરુત્વાકર્ષણ બળ બે દળો વચ્ચે લાગે છે. કઈ જગ્યાએ લાગે? બે દળો વચ્ચે લાગે, બરાબર. આ કયું પ્રકારનું બળ છે? ગુરુ અંતરીય બળ છે, આ તો દીર્ઘ અંતરીય બળ છે. ઠીક છે. દુનિયામાં રહેલા બધા, દુનિયામાં જેટલા, કે દુનિયા તો હું કહું યુનિવર્સ, આખા બ્રહ્માંડમાં રહેલા કોઈ પણ બે દળો વચ્ચે આ બળ લાગતું હોય છે, બરાબર. આ બળ લાગવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર હોતી નથી. માધ્યમની જરૂર હોતી નથી. આ સૌથી કમજોર બળ છે. સૌથી કમજોર બળ છે આ. અને એનું સૂત્ર છે Gm1m2/r². ઠીક છે. આ સૌથી કમજોર બળ છે અને એનું સૂત્ર છે Gm1m2/r². લાગવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર હોતી નથી. ગુરુ અંતરીય બળ છે અને આ બે દળો વચ્ચે લાગે છે. ઠીક છે. તો આ બધા પ્રકારના બળો, મને લાગતું હતું જેટલું મેં તમને આ વિશે સમજાવી દીધું છે અને બહુ ઇઝી વેમાં સમજાવ્યું છે. તો તમે સ્નેપશોટ લઈ લેવાનો, સ્ક્રીનશોટ પાડી લો, તો આપણે આગળ વધીશું અને આના છેલ્લા ટોપિક વિશે ડિસ્કશન કરીશું. કાં તો આમાં જગ્યા આપણે આની તાકાતની વાત કરીએ તો એમ સમજીએ કે જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જો 1 હોય તો વિદ્યુત ચુંબકીય બળ આના 10⁻2 હોય. એટલે કે આનાથી 100 ગણા નાનું હોય છે. નાનું એટલે કે 100 ગણા ઓછું મજબૂત. આનાથી 100 ગણા ઓછું મજબૂત હોય છે. આની વાત કરીએ તો 10⁻13 અને આની વાત કરીએ તો 10⁻38. સમજણ પડે છે? જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને હું 1 લઈશ તો એના કમ્પેરિઝનમાં વિદ્યુત ચુંબકીય બળ 10⁻2 કમજોર હોય છે. એના કમ્પેરમાં વીક ન્યુક્લિયર બળ, આના કમ્પેરમાં વીક ન્યુક્લિયર બળ 10⁻13 કમજોર હોય છે અને આના કમ્પેરમાં 10⁻38 કમજોર હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ બી યાદ રાખજો કે આ કયું બળ છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર લઘુ અંતરીય છે. આ અનંત અંતર માટે લાગે છે. આ પણ લઘુ અંતરીય છે, વીક ન્યુક્લિયર બળ. અને આ ગુરુ અંતરીય છે, આ તો દીર્ઘ અંતરીય છે. ઠીક છે. દીર્ઘ લઈ લો કે ગુરુ લો, બંને સરખું જ છે. તો સ્નેપશોટ લઈ લો આનું, પછી આગળ વધશું. તો ચાલો છોકરાઓ, આજના લેક્ચરમાં આટલું જ હતું. આઈ હોપ યુ લવડ એન્ડ એન્જોય ધીસ લેક્ચર. તો તમને ગમ્યું હશે તો સબસ્ક્રાઇબ અને શેર કરતા ના ભૂલતા. અને એવી રીતના જ આપણે ધોરણ 11ના બધા વિષયોના નહીં, ફિઝિક્સ વિષયના બધા ચેપ્ટરને કમ્પ્લીટ કરીશું. આ પહેલું ચેપ્ટર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ વધશું ચેપ્ટર નંબર 2, એકમ અને માપન પદ્ધતિમાં. તો મળીએ જલ્દી નવા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો. બાય બાય.